આણંદ જિલ્લાના બોચાસણ ગામે આવેલું વલ્લભ વિદ્યાલય કેમ્પસ માત્ર શૈક્ષણિક સંસ્થા નહીં, પરંતુ ગુજરાતની શૈક્ષણિક અને રાષ્ટ્રીય ચેતનાની ઐતિહાસિક ધરોહર તરીકે આજે પણ પોતાની આગવી ઓળખ જાળવી રહ્યું છે. મહાત્મા ગાંધીજી દ્વારા વર્ષ 1931માં આ કેમ્પસની સ્થાપના કરવામાં આવી હતી. નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. વલ્લભ વિદ્યાલય બોચાસણના છાત્રાલયનું ભવ્ય મકાન સયાજીરાવ હીરક મહોત્સવ ટ્રસ્ટની મદદથી નિર્માણ પામ્યું હતું. આ મકાનનો પાયો વર્ષ 1966માં રવિશંકર મહારાજના શુભ હસ્તે નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તથા ભારતના નાયબ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈના શુભ હસ્તે છાત્રાલયના મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમયની સાથે વલ્લભ વિદ્યાલયે શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આ કેમ્પસ ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગના અનુદાનથી ચલાવવામાં આવી છે. હાલ આ શાળામાં ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. ખાસ કરીને ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રહેવા તથા જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે આ સંસ્થા ગ્રામ્ય અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની ઉત્તમ તક બની રહી છે. આ સમગ્ર શૈક્ષણિક કેમ્પસ આશરે 10 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. શાળાની સાથે અહીં પીટીસી કોલેજ પણ કાર્યરત છે, જેના માધ્યમથી શિક્ષણ ક્ષેત્રે ભાવિ શિક્ષકો તૈયાર કરવાની કામગીરી પણ કરવામાં આવી છે. મહાત્મા ગાંધીજીના શિક્ષણ અને સમાજ સેવાના વિચારોને આગળ ધપાવતી વલ્લભ વિદ્યાલયની આ શૈક્ષણિક યાત્રા આજે પણ અનેક વિદ્યાર્થીઓના જીવનને ઘડવાનું કાર્ય કરી રહી છે. ઐતિહાસિક વારસા, સંસ્કાર અને ગુણવત્તાયુક્ત શિક્ષણના સમન્વયથી બોચાસણનું વલ્લભ વિદ્યાલય આણંદ જિલ્લા માટે ગૌરવ સમાન બની રહ્યું છે. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે. મારું નામ જિજ્ઞાસાબેન સૂર્યકાંત ત્રિવેદી, અધ્યાપન મંદિર વલ્લભ વિદ્યાલય બોચાસણમાં હું આચાર્ય તરીકે અને કેમ્પસમાં સહસંયોજક તરીકે હાલ મારી સેવા ચાલુ છે. આ કેમ્પસની સ્થાપના 1931થી થયેલી. ધોરણ 1 થી 12ના બાળકો અહીંયા રહે છે. આખું છાત્રાલય એ સમાજ કલ્યાણની અનુદાનથી ચાલે છે અને વિના મૂલ્યે રહેવા જમવાનું, ગણવેશ, પુસ્તકો બધું બાળકોને અહીંયા આગળ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ ઉપરાંત આ બાળકોને સારા શિક્ષણ માટે સ્માર્ટ વર્ગો સરકાર દ્વારા ફાળવવામાં આવેલા છે. અધ્યાપન મંદિર અહીંયા આગળ ચાલે છે, એ પણ સરકારી અનુદાનથી ચાલતું છે. અહીંયા આઝાદી પહેલાં પૂજ્ય મહાત્મા ગાંધીને ના કરની લડતની આગેવાની હેઠળ અહીંયા બોચાસણ ગામને પસંદ કરવામાં આવ્યું અને એના વચ્ચે ના કરની લડતમાં આપણને સારા પ્રતિસાદ મળ્યા. ત્યાર પછી ગામ લોકોએ આ સંસ્થા અને બાળકોને ભણાવવા માટેની એમને વિનંતી કરી અને 1931ની અંદર આ સંસ્થાની મહાત્મા ગાંધીએ સ્થાપના કરી અને એની અંદર બધા બાળકો 6 થી 12 ધોરણના અને પીટીસી કોલેજ એ અહીંયા છાત્રાલય અને વિના મૂલ્યે ચાલે છે. ત્યાર પછી આઝાદી પછી આખા કાંઠાગાળાના ઉત્થાન માટે અને આખા ગુજરાત રાજ્યમાં એની ચળવળ ચાલે અને ગ્રામ ઉત્થાન કાર્યક્રમ માટે દરેક જગ્યાએ, દરેક વિસ્તારમાં દરેક વ્યક્તિઓની પસંદગી કરી. એમાં મધ્ય ગુજરાત કાંઠાગાળાના લોકોના વ્યસન, અંધશ્રદ્ધા અને શિક્ષણ મળે અને બહારવટિયાઓ જે હતા એમના માટે સ્પેશિયલ રવિશંકર મહારાજની ગાંધીજીએ પસંદગી કરી અને એમનું મૂળ વતન રઢુ હોવા છતાં પૂજ્ય રવિશંકર મહારાજે બોચાસણ વલ્લભ વિદ્યાલયને પોતાની કર્મભૂમિ બનાવી અને ત્યારથી માંડીને પૂજ્ય રવિશંકર મહારાજ કાંઠાગાળાના જે વ્યસનો હતા, અંધશ્રદ્ધાઓ હતી અને જે કાયદાઓ બહારવટિયાઓ માટેના હતા એ બધા કાયદાઓ નાબૂદ કર્યા અને અહીંયા મુંબઈ રાજ્ય હતું તે વખતે કાંઠાગાળાના વિદ્યાર્થીઓ અને આ સમાજના બારૈયા અને પાટણવાડિયા કોમના ઉત્થાન માટે તે સમયે મુંબઈ રાજ્યમાં મુંબઈ જઈ અને 220 વિદ્યાર્થીઓની સૌ પ્રથમ બારૈયા અને પાટણવાડિયા કોમ માટેની છાત્રાલયની મંજૂરી પૂજ્ય રવિશંકર મહારાજે મેળવી અને અહીંયા બોચાસણની અંદર એ છાત્રાલય શરૂ કર્યું, જે આજ દિન સુધી કાર્યરત છે. અને આજે આખો કાંઠાગાળો જો ઉજળો હોય તો એનો શ્રેય તમામ પૂજ્ય રવિશંકર મહારાજને સિરે છે. અને બાબર દેવા જેવા ખૂંખાર બહારવટિયા હતા, એમના પણ જીવન પરિવર્તન, હૃદય પરિવર્તન પૂજ્ય રવિશંકર મહારાજે કરેલા છે. અને આજે આ વલ્લભ વિદ્યાલયને લઈને
ઘણા બધા શિક્ષકો, રાજકારણમાં, સેવા ક્ષેત્રે, દરેક ક્ષેત્રની અંદર વલ્લભ વિદ્યાલયના બાળકો કાર્ય કરે છે, સેવા આપે છે અને દેશ માટે સારું કામ કરે છે અને એનો અમને ગૌરવ છે. અને પૂજ્ય રવિશંકર મહારાજ અમારા માટે એક મુક સેવક પણ અમારા આદર્શ સંત સમાન વાત્સલ્ય મૂર્તિ દાદાના પ્રેમથી અમે આજે અહીંયા ઊભા છીએ.